કરવો, 5 પાંડવો ભાઈ. કૃષ્ણ પરમાત્મા એની હારે જ રહેતા ભાઈ. છતાંય ગુરુ દ્રોણ, ભીષ્મ પિતા, વિદુર અસ્વસ્થતામાં અને આવા 5 જણાને ખબર હતી કે આ અખિલ બ્રહ્મ કૃષ્ણ છે એ અખિલ બ્રહ્માંડ નો માલિક છે ભાઈ. 5 ને જ ખબર હતી ભાઈ. બધાને ખબર નહોતી કે ભાઈ આ અખિલ બ્રહ્માંડ નો માલિક છે. પાંડવો એની હારે જ રહેતા, છતાં એને પણ એવું હતું કે ભાઈ આ કૃષ્ણ છે એ મારા મામાનો દીકરો છે. કૃષ્ણ અર્જુન ને એમ હતું કે ભાઈ મારો હાળો ભાઈ. એટલે ભસ્મ પિતાએ કીધું કે ભાઈ જે તમે આ જેની સત્તાથી બધું થઈ રહ્યું છે અને જેને તમે સત્ય કહો છો, સત્યનો વિચારો છો, સત્યના ઉપાસક છો, હવે એને તમે ગોતવા ક્યાં જાવ? કે આ તમારા જે મામાનો દીકરો છે એ પોતે જ કે એ 3 લોકનો માલિક છે ભાઈ. છતાંય પણ નક્કી ન થયું. પછી 18 જમણનું યુદ્ધ ભાઈ. 18 જમણનું યુદ્ધ જે નિર્માણ કરવામાં આવ્યું અને એમાં કૃષ્ણ પરમાત્માએ વિરાટ સ્વરૂપ જે ધારણ કર્યું, અહીંયા અર્જુન એના શરણે ગયા ભાઈ અને કીધું કે ભગવાન આ કલંક માંથી મને બચાવો ભાઈ. નકર તો એને પણ ખબર નહોતી ને ભાઈ. એટલે જે નામ, દામ અને આમ, માણાને એમાં તમામ આમ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ દિવસ શાંતિ થતી નથી. સદગુરુ છે નામ દામ ને આમની ભાન કરાવી અને શાંતિ પદ એટલે આત્માનું પદ ભાઈ. આત્મા પદ છે એ શાંતિ પદ છે. હવે એ પદની ભાન આપણને કરાવી દે, પણ આમાં આપણું કઈક મથન હોય તો આપણે એને માણી હકી, નકર કઈ માણી હકી નહીં ભાઈ. એટલે સંતોએ કીધું કે ભાઈ આત્મા છે, આત્મા તમામ તમે સિદ્ધિ કરો કે તમામ વિધિ કરો કે તમામ દેવ દેરા પીર પેગમ્બરે જાઓ ભાઈ, એ તમામ કીધી છે ભાઈ. સિદ્ધિ નથી, કીધી છે. પણ સિદ્ધિને તમારે સિદ્ધિને જો પામવું હોય તો એ કે આત્મ તત્વ સીના વિના સાધના સર્વે જૂઠી ભાઈ. તમે પોતે પોતાના આત્માને જ્યાં સુધી સીનો નહીં ત્યાં સુધી તમામ ઉપાસના તમારી જૂઠી છે ભાઈ. જ્યાં સુધી આત્માની અનુભૂતિ ન થાય ત્યાં સુધી ભાઈ. પછી આત્માની અનુભૂતિ થઈ જાય એટલે પોતે પોતાની મસ્તી, પોતે પોતાનો આનંદ ભાઈ. એ કે સત ચિત ને આનંદ, આનંદ હી મેરા ભાઈ. આનંદ પોતે મારો જ આનંદ છે અને મારા જ આનંદમાં હું વિહરું છું, મારા જ આનંદમાં પાછો લઈ થાવ છું. એનું નામ જ આત્માનો આનંદ. એમાં જે નામ આપણને મળ્યું છે એટલે પૂર્ણ ભાવ અને પૂર્ણ પ્રેમ. એ કે પૂર્ણ ભાવ પૂર્ણ પ્રેમથી સદગુરુનું શરણ ગરી લે ભાઈ. જ્ઞાન કે જ્ઞાન ગુરુ કે તેની વિગત કરી લે ભાઈ. એ કે અહો નિજ રટી લે ભાઈ. અહો નિજ રટી લે. એ કે સૂક્ષ્મ આહાર નિંદ્રા ને વાર, જ્ઞાની તારો યોગ તંત્ર વિશાળ ભાઈ. એ કે જ્ઞાની તારા યોગ તંત્ર ને વિશાળ ભાઈ. હવે આવી ગતિ જો કોઈની થઈ જાય, દોર બાંધ્યા જેના પવન ઉલટા, અષ્ટદળ છૂટ્યા, બંગ નાળ મન પવન વિના ભમર કરે ગુજાર. મન પવન વિના એ કે ભમર કરે ગુજાર. એ કે જ્ઞાની તારો યોગ તંત્ર વિશાળ ભાઈ. એ કે જ્ઞાની તારા યોગ તંત્ર ને વિચાર આવે. સંતોએ જે નામ સ્મરણ આપ્યું એને કીધું એ જ્ઞાની તારા યોગ તંત્ર ને વિચાર. એ કે ભજન કર તો જા ગગનમાં. ક્યાં કીધું? ભજન કર તો એ કે જા ગગનમાં. એ કે કરોડો સૂર્ય નો પ્રકાશ. એ કે વિના નેણે છે એમાં દીદાર ભાઈ. વિના નેણે એમાં દીદાર. એ કે જ્ઞાની તારા યોગ તંત્ર ને વિચાર ભાઈ. જ્ઞાની તું તારા યોગ તંત્ર ને કે વિચાર. પછી એ કે સેવા સમરણ ને આધીનતા. જેના એમાં સેવા સમરણ ને આધીનતા હોય
એ કે શ્યામ મારા સિર પર માથે, શ્યામ છે મારા સિર પર. એ કે તમને કહું છું આ એક નિર્ગુણ સાર. ભાઈ એ કે જ્ઞાની તારા યોગ તંત્ર ને વિચાર. ભાઈ એ તારો યોગ તંત્ર વિચાર. એ કે જો ગુરુ મળે તો ભ્રમણા પાંગે. ભાઈ અને ઘટો ઘેટ જોઈ જાગે. ભાઈ ગુરુ મળે તો ભ્રમણા ભાગે, ઘટો ઘેટ જોઈ જાગે. એ કે નિરંતર નો દેખે કોઈ. ભાઈ પછી તો આત્મા છો આત્મા થઈ જાય, પછી નિરંતર લાગે નહીં આપણને. ભાઈ એ કે તારા યોગ તંત્ર ને વિચાર. એ કે જો રામ ભજે એના કાળ ભાગે. કોના કાળ ભાગે? રામ ભજે એના કાળ ભાગે. ભાઈ એ કે જ્ઞાની તારા યોગ તંત્ર ને વિચાર. પણ રામ જ નો ભાગે ને એના કાળ ક્યાંથી ભાગે? રામ ભજે તો કાળ ભાગે ને. ભાઈ હવે રામ ભજવાની કારણ કે સદગુરુએ રીત જ એવી બતાવી, તમે ઊંધા પીડ્યા રળતા હોય તોય ઓલું સમરણ ચાલુ રે. ભાઈ તો પછી આમાં જગત ને ભગત ને અંતરું કે આ દેખાય એવું તો છે નહીં. એટલે સંતોએ કોઈ ભક્તની કલમ કડી એવી છે અને કીધું કે ભાઈ ચાલતા દેખે ની ચંદ્રમાં વધતી દેખે ની વેલ. હાસા હરિભગત ને કોઈ ભજતા ન દેખે. આ છે સદગુરુ મહારાજ નો ખેલ. એ પોતે એને જ ખબર હોય, તાર તૂટે ને હંધાય, તાર તૂટે ને હંધાય, એને જ ખબર હોય, બીજાને ન ખબર. ભાઈ કે જ્ઞાની તારા યોગ તંત્ર ને વિચાર. હવે પોતે પોતાના યોગ તંત્ર ને વિચારતો નથી. આદિમાં મધ્યમાં ને અંતમાં. ભાઈ આદિ મધ્ય ને અંત માં પોતે વિહરે છે, પણ એને પોતાને ખબર નથી. નામ વિનાનો માણસ પોતે એમાં વિહરે છે. કઈ હાવ માણસને પોતાને હાવ નિર્મળ શાંતિ થઈ જતી હોય. ભાઈ કારણ કે કોઈ કુસંગના વાયરુ સ્થિર થઈ જતા હોય, પછી કોઈ જે વિચારધારા હાલતી બંધ થઈ જાય, બધું બંધ થઈ જતું હોય, પોતે સંયમ જ થઈ જતો હોય. પણ હવે એવી સ્થિતિમાં સદગુરુને જો નિર્માણ કરેલા હોય તો એ શાન બતાવે, નકર શાન લાગે નહીં. નકર આત્મા ભૂલે ને આ અથડાય પણ એની શાન ન લાગે. ભાઈ એટલે સંતોએ કીધું છે કે ભાઈ દુવારે દુવારે અથડાય છે, કોઈ ગેબી અવાજ થાય છે. ભાઈ કોઈ નુરીજન હંસલા એમાં ઉન્મૂન થાય છે. ભાઈ એ કે જો કોઈ નુરીજન હંસલા, એ નૂર નો હંસલો હોય, નૂર નામ, તો એ કે ઉની મુન એમાં લય થાય છે. ઉની મુનિ ની સાધના એમાં લય થાય. પણ આ કોઈ હંસ જો ગતિ નો આત્મા હોય ઈ સમજીએ કે નકર જ્ઞાન છે બોલવામાં આવે, સમજણમાં આવતું નથી. ભાઈ અને સહેજ પણ સમજણમાં આવી જાય તો તમામ માંથી મુક્ત થઈ જાય. જ્ઞાન એવું છે. ભાઈ અને જ્ઞાન થી મોક્ષ મળે, અને જ્ઞાન થી આધીનતા આવે, જ્ઞાન થી શાંતિ થાય, જ્ઞાન થી મહાપદ પુમાય. ભાઈ જ્ઞાન થી જ થાય. ભાઈ કોઈ મહાન પદ પામવા હાટુ કોઈ એમ કે 5 કરોડ નું અમે મટીરિયલ લાવ્યા, હે એ કે આત્મા પદ ને પામવું છે, હાલો ભાઈ 1000 ટન અનાજ લેવે, એવું તે વાત સાંભળે? કે મોક્ષ મેળવવા હાટુ થઈને અમે આખું ગામ ધવાડા બંધ કર્યું ને આજ ફલાણા ભાઈ ને મોક્ષ થઈ જવાનો છે, એવી ત્યાં વાત સાંભળે? નહીં. ભાઈ જ્ઞાન થી જ થાય છે. જ્ઞાન થવું જરૂરી. માણસને ભક્તિ વિનાનો નર ભૂત છે. ભાઈ જેને એમાં ભક્તિ ન હોય એ ભૂત સમાન, એનું હૃદય છે ભૂત સમાન છે. ભાઈ એટલે માણસને ભક્તિ કરે ભાઈ પાતાલ મેં કે પ્રગટ હોય આકાશ, દાબી દુબી નો રે આ કસ્તુરી જેવી વાય. ભાઈ પણ મન પવન વિના ભમર કરે ગુજાર. ભાઈ ગુજાર નામ છે એનો નેઠો છે કે હાલો અહીં નિશાને રાખીને ભજન કરવું? હે કીધું કે ભાઈ જે સદગુરુ એ નામ આપ્યું એ સત્ય છે, અને સદગુરુ એ સત્ય છે, સદગુરુ છે ભગવાન છે, એને માની લે. ભાઈ પણ જે આપણી પ્રકૃતિ દ્રષ્ટિ છે ત્યાં સુધી ભગવાન મનાતા નથી. પ્રકૃતિ દ્રષ્ટિ છે ત્યાં સુધી ગુરુ આપણને નક્કી થતા નથી. એટલે સંતોએ કીધું કે ભાઈ સત્ય નામના કરી લે ગુજારા, સદગુરુ મેરા માય બોલે, માયલા શહેરમાં રત્ન અમૂલક, આમાં દેહમાં વસ્તુ ભરી છે વણતોલે. ભાઈ આ દેહમાં વણતોલે કે જેની કોઈ તુલના ન કરીએ, અમૂલક આમાં હીરા પીર્યા. ભાઈ
પણ હવે આની તુલના થાય કોને કે જેને પ્રાકૃત દ્રષ્ટિ ભાઈ કે જ્યાં સુધી હીન ન થાય અને સત્ય દ્રષ્ટિ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કોઈ દિવસ ગુરુ નક્કી કરી ન કે આપણે કે ભાઈ ગુરુ છે એ કુસંગ, ગુરુમાં પણ આપણને કુસંગ દેખાવા મળે ભાઈ. ગુરુ આપણને નાના લાગવા મળે, ગુરુમાં આપણે ઘણા કોઈ કામણી કાઢવા ભાઈ. એમાં માણસ વિચારીએ કે ને તો ગુરુ સમજી પણ કે પછી ગુરુને ધારણ પણ કરીએ કે અને ગુરુ સ્વરૂપને માણી પણ કે ભાઈ. માણસ ધારે તો એની માટે કઈ કરવા પણ નથી, આ સહી એ જ સ્વરૂપમાં રહેવાનું છે. એની માટે કે હાલો તાઈ મંદિરે જવું કે તાઈ માળા કરવી કે તાઈ નાવું છે કે ધોવું કે કઈ ટીલા કરવા, કોઈ વસ્તુ છે એની સીધું ને સરળ ભાઈ. માણસ છે ને માની લે, વાત પૂરી થઈ ભાઈ. માણસ માની નિર્માણ કરીએ કે એનું લક્ષ્ય સિદ્ધ થઈ જાય ભાઈ, એનો વિશ્વાસ દઢ થઈ જાય. પછી સુરતા ગમે એટલી જાતિ હોય શેટી, પણ એ વળીને એમાં એ સુરતા છે એ વિશ્વાસમાં આવે, વિશ્વાસ દઢ થઈ જાય. દઢ વિશ્વાસ થતા નક્કી પણ આપણને થઈ જાય કે આ છે ઈ છે, બાકી બીજું હવે કાંઈ નથી ભાઈ. પછી કોઈ હોન હાથેળીમાં રાખીને ભગવાન દેખાડે તો ના એને નક્કી ન થાય ભાઈ. આનું નામ જ આત્મલક્ષ્ય ભાઈ, સદગુરુ લક્ષ્ય. આત્મલક્ષ્ય સદગુરુ લક્ષ્ય જે હોય ભાઈ કે गुरु कीजिए तो ऐसा कीजिए कि जैसा पूनम का संत भाई. એ કે પોતે તપે ભાઈ, પોતે ગુરુ છે પોતે કદાચ ગમે એટલી અજ્ઞાનતા હોય, એનો શિષ્ય ગમે એવો હોય, તપે એટલે શીતળ, એને એમાં શીતળતા છે, આધીનતા છે. એ ગમે એટલું પણ એ કદાચ ક્રોધ કરતા હોય તો એમાં આપણું હિત હોય ભાઈ, શિષ્યનું એમાં હિત જ હોય. કારણ કે ગુરુ જ્યાં સુધી તપે નહીં અને શિષ્ય એમાં સાણો ન થાય ત્યાં સુધી શિષ્યની, અને ગુરુ પરીક્ષા ન લે ત્યાં સુધી એનો ગુરુ ભાઈ. એટલે કે ગુરુજી તમે એસી કરી જેસી કરે ની કોઈ, સાતો દીપ નવ ખંડમાં તમારા પલ્લા પકડે ની કોઈ ભાઈ. શિષ્ય ગમે એટલો એમાં ઓળખોળ થઈ જાય, કદાચ માણસ માંથી સમુદ્રમાંથી અને મીઠાઈની પૂતળી થી ઓગળી જાય તો ગુરુ એ ગુરુ, શિષ્ય એ શિષ્ય ભાઈ. કોઈ શિષ્ય ગુરુ છે એનો ભાવ એવો હોય કે મારાથી મારો શિષ્ય સવાય ભાઈ, એવો એનો ભાવ હોય. પણ ગુરુ એ ગુરુ છે ભાઈ. કદાચ કાલ કરતા આજ ને આજ કરતા અબ થઈ જાય તો ગુરુ એ ગુરુ, કે મારા મેં કર્યું હું કરું મને ખબર પડે તો જો ભાઈ, તો એનું કઈ આવે નહીં. પણ જો જે કઈ થઈ રહ્યું છે અને થવાનું છે ભાઈ, અને થઈ રહ્યું છે એ અનુભૂતિ મારા સદગુરુની છે, આવું જો નક્કી થઈ જાય તો જે સમયે જે કાળે જે પળે ને જે નિમિત્તે બનવાનું છે એ સમયનો દાતા સદગુરુ છે ભાઈ. સમયના દાતા કોણ છે? સદગુરુ. ઓહો આજ્ઞા ઓહો માયા ગુરુ આગે, પણ એની આજ્ઞા સિવાય પગ ન ભરે ભાઈ. એની આજ્ઞા સિવાય આ પાંદડું પણ હલે નહીં, એની આજ્ઞા સિવાય વાયુ પણ વાય નહીં, એની આજ્ઞા સિવાય સમુદ્ર લઈ વલોવાય નહીં ભાઈ. એની આજ્ઞા સિવાય આ નવ ગ્રહ આઘા પાછા થાય નહીં. એ ગુરુ તત્વ છે ભાઈ. તમામ ની માથે સમદ્રષ્ટિ, એનું નામ જ ગુરુ. ગુરુ કદાચ 5 કરોડ નો બંગલા વાળો એને શિષ્ય હોય અને એક બાજુ ઝૂંપડીમાં રહેતો હોય શિષ્ય, એ એનો શિષ્ય જ હોય ભાઈ. ઓલો 1000 ની નોટ એને શરણે મૂકે ને ઓલો 5 રૂપિયા જ મૂકે, અને ઓલો ઝૂંપડીમાં રહેતો હોય એની જ થાળીમાં ખાતો હોય, ગુરુની જ થાળીમાં. અને ઓલો છે એ 1000 રૂપિયા મેં કે ગુરુ નું ખાતો હોય ને ગુરુ ની સેવાય કરતો, પણ ભાવ ને પ્રેમ બે માંથી ભાઈ.
અને બે માથે જરાક ઉષા વધુ જો ભાવ પ્રેમ હોય તો એ ગુરુ ન કહેવાય ભાઈ. ગુરુ સમદ્રષ્ટિ છે ભાઈ. ગુરુ છે ઈ તમામમાં એક જ સરખી જોઈ જ છે ભાઈ. એટલે કીધું કે ભાઈ મહેંદી હોય, મહેંદીની પાંદ હોય એમાં કલર હોય ને, મહેંદીના પાંદમાં કલર છુપાયેલો હોય ભાઈ. એમ આપણા દેહમાં આત્મ તત્વ એ ગુરુ રહેલા છે. આત્મા ઈ ગુરુ અને આત્મા તત્વ એ રહેલા છે. તો મહેંદીને તમે ઘહો, પાન તોડીને ઘહો તો એનો કલર આવે. એમ આત્મ તત્વ છે, પછી એને ઘહવાની 5 વસ્તુ ભાઈ. માણસ ન ખાવાનું ખાતો નથી, ન પીવાનું પીતો નથી, ન કરવાનું કરતો નથી. પરધન પથ્થર સમાન ને પર સ્ત્રી માત સમાન. એટલું કેતા એ કે હરી ન મિલે તુલસીદાસ કે એમાં મારી જીવાન ભાઈ. આ 5 વસ્તુથી એને કહે તો આત્મ તત્વ છે એ ઓળખાય ભાઈ. એ મનનો મેલ કાઢવાની વસ્તુ છે. શું છે ભાઈ? રેણી છે એ મનનો મેલ. નકર મનમાં તમે આમ આયલાની આંખ ઉગાડો ને, વેસીને ઉગાડો ને, કદાચ વેસેલી હોય ને તો એમાં તો લીસોટા પડે છે. એ બંધ નથી ભાઈ. મનમાં લીસોટા પડવાનું બંધ જ નથી ભાઈ. પણ મનમાં લીસોટા પડતા બંધ કઈએ થાય કે જઈએ આત્મ તત્વ. આત્મ તત્વ છે ઈ જેને આપણે કહેવામાં આવી બુદ્ધિ. પહેલા તો પહેલું પગલું એનું છે દ્રષ્ટિ. પછી દ્રષ્ટિ માંથી બુદ્ધિ બને ભાઈ. હવે બુદ્ધિ માંથી મન ને બુદ્ધિ અવલ કવલ રેખું છે ભાઈ. આ સમજતા સુરતા બની જાય. અને સુરતા જેમાં ઠેરાય ઈ નામ ભાઈ. સુરતા ઠેરાય ને ઈ નામ. હવે ઠેરાય ઈ નામ જે મળે એમાંથી જ આત્માનું પ્રાગટ્ય. આત્મા એને જ કહેવાય